આગા પાછું ઊંચું નીચું માર્કેટ થાય, ગામા ખામાં ગમે ત્યાંથી પાણી ઘૂસી જાય, લોન પાસ થાય નહીં કે મેડિક્લેમ જાય, કે જામેલી જોડીનું જટ બ્રેકઅપ થાય. હસતા રહેજો ભાઈ, હસતા રહેજો ભાઈ, હસતા રહેજો ભાઈ, હસતા રહેજો ભાઈ. Smile Ram, હસતા રહેજો ભાઈ. Smile Ram, હસતા રહેજો ભાઈ. સરસ મજાના શેરથી સ્માઇલરામ 2.0 નું સ્વાગત કરું છું. આપ બધાને વધાવું છું અને હસતા રહેવા માટેની વાતો મારે આ મંચ ઉપરથી કરવી છે. અને મને બહુ નાનકડી, સૌથી જગતની સૌથી નાનેમાં નાની અને સૌથી મહત્વની શાયરી કોઈ લાગી હોય તો એ આ બે જ લાઈનની છે કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ, हिंदू मुस्लिम सिख ईसाई, हिंदू मुस्लिम सिख ईसाई सबको सीधा करे लुगाई. કેટલાકને હવે સમજાણું. તમને એમ થયું કોઈક દેશભક્તિની વાત કરી છે. કોઈ વાત આજે અહીં કરવાનો નથી. હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ વાહ કરો. હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ સબકો સીધા કરે લુગાઈ. અને લુગાઈનો કાંઈ વાંક નથી. 4-5 પ્રકારના વાલમ માર્કેટમાં છે. વાલમમાં સમજો ને તમે, આ જો જૂનો શબ્દ જો મને બહુ ગમે. એમાં પહેલો છે ને કેરીડો વાલમ છે. નકરું કેર જ કરી રાખે. તને રિચાર્જ કરી દઉં, હવે એને આત્મનિર્ભર થવા દે ને. તે જેવી પોસ્ટ મૂકીને ભેગી તરત જ મેં લાઈક કરી દીધી. હા, ઘરમાં તો કોઈ દી નો લાઈક કર્યું કોઈને. આની પોસ્ટને લાઈક કરી રાખે અને તારે કેવું ડીપી મૂકવું જોઈએ એના સૂચન એ દે. કેરીડો વાલમ, કેરીડો હાથે બનાવેલો શબ્દ છે. ગૂગલમાંથી નો ગોતા, ક્યાંય જોડણી કોષમાં આ શબ્દ નહીં મળે. અમુક હાથે બનાવેલોમાં કેરીડો વાલમ આ પહેલો વાલમ છે. બીજો કહિયાગ્રો વાલમ છે. જેમ જાનું કીએ ને એમ ચીકુ કર્યા રાખે. જો જાનું એમ કહી દે કે આ શર્ટ તને જરાય સારો નથી લાગતો, તું હમણાં બદલાવતો આવું લે. એક શર્ટ તો ઘણા જાનું ભેરા રાખે છે, કારણ કે ચીકુને ગમે એવો શર્ટ જ પહેરવાનો છે. જાનું ચીકુ એવા ઉપાડા લીધા. હવે અત્યારના છોકરા છોકરીઓ તો નામે એવા લખે છે. હમણાં ફોન આવ્યો તો ફિયાન્સીનો ફોન આવ્યો તો બાપુજી આમ જોયું, દીકરો નાવા ગયો હતો, તે આમાં જાનું ચીકુ લખેલો. બાપુજીને એમ કે ચીકુવાળાનો ફોન છે. એને ઉપાડી લીધો, હલો. અને ત્યાં તો છોકરી બોલી કે શું કરે છે મારું ગલુડિયું. અને બાપાને ઝટકો લાગ્યો, ખોટો ફોન ઉપડી ગયો. અને પછી બાપા કે બેટા ગલુડિયું નાવા ગયું છે, હું ઢાક્યો બોલું છું. છ મહિના લગી દીકરીએ ફોન જ ન કર્યો. હવે આપણે સગાઈ પછી વાત કરશું, લગ્ન પછી વાત. એટલે કહિયાગ્રા વાલમ હોય, પેલો કેરીડો વાલમ હોય, બીજો કહિયાગ્રો વાલમ હોય, ત્રીજો કચકચીયો વાલમ હોય. એને હક જ ન થતું હોય. દાળ આવી બનાવાય, આણા કરતા લગ્નમાં ગયા હતા તેથી કેવી હારી દે, કોઈ હિસાબે એને સુખ જ ન હોય. કચકચીયો વાલમ, પપ્પાને આવું હું કામ કહી દીધું, આવો ડ્રેસ પહેરીને મેરેજમાં હોય, અમારી આબરૂ. હવે તારી આબરૂ આને ડ્રેસને લીધે છે પહેલા. આ કચકચીયો વાલમ. અને ચોથો વાલમ છે કદરકૂટો વાલમ. કદરકૂટ આ શબ્દ જૂનો છે, નવી પેઢીને કદાચ ન ગળે ઉતરે. એને કોઈની કદર જ ન હોય. ઘરવાળી બિચારી 45 ડિગ્રીમાં 2 કલાક મહેનત કરીને શાક બનાવે. આવા શાક હોય કાંઈ, એને કોઈ જાતનું કદર જ ન હોય. આ કંઈ ધ્યાન જ ન દેતો હોય. ખરેખર એ ઓલી ઊભી હુકાતી હોય, પણ આને છે ને આ કોક જમાડી દે ને કે હું તમને જમાડું, તો જમાતો મોઢું ચડેનું. હા પણ હું તમને જમાડું, ચાવવું તમારે પડે ને. આ 4 વાલમ માર્કેટમાં છે. 5માની વાત પછી કરું, એ માર્કેટમાં પડી રહ્યો છે. પણ એક પત્નીએ કીધેલું કે સાંભળો છો પતિ, કે બીજો કાંઈ ઉપાય છે? ઉપાય જ નથી ભાઈ. હા, અને એક જગ્યાએ લગ્નમાં આમ હું ને અતુલ ને અમે બધા આમ જમતા હતા, નજર સામે મેં જોયું તો કે એક બેને એના વરને આમ ઈશારાથી બોલાવ્યો. આમ કર્યું ને એટલે મેં કીધું, મેં કીધું હા, આટલે દૂરથી ઓલો સીધો થાળી મૂકીને આમ પરેડમાં આવતો હોય એમ આવ્યો. સીધો બોલ ને. કાંઈ નહીં કે. તો કીધું કામ બોલાવ્યો? કે હું તો હાથનો પાવર ચેક કરતી હતી. જાગો ગ્રાહક જાગો. ખરેખર એક પત્ની કે હું દિવ્ય ભાસ્કર છું, હું ગુજરાત સમાચાર છું, કે તમે મને વાંચીને બદલાવી નાખશો. તો કે ના ગાંડી, તું તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જો.
વર્ષોથી વાંચું છું, કશું સમજાતું નથી. અને કાકાને મેં પૂછેલું, મેં કાકા યુદ્ધમાં અને પ્રેમમાં એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર, આવું વાત આમ તો આ મુગલો લઈ આવ્યા, કારણ કે એ લોકોને ગમે એમ કરવું હતું એટલે આવું લઈ આવ્યા. આપણા ભારતના સનાતન શાસ્ત્રમાં આવી વાત નથી, કારણ કે એમાં તો યુદ્ધ થાય પછી હાંજે એકબીજાની ખબર કાઢવા જતા હતા. મહાભારતના યુદ્ધનો ઇતિહાસ જુઓ. પણ મુગલો આવ્યા એટલે એણે શું કર્યું કે એવરીથિંગ ફેર ઇઝ લવ એન્ડ વોર, ફેર ઇન લવ એન્ડ વોર, એટલે કે યુદ્ધમાં અને પ્રેમમાં બધું જ જાય છે. ને આપણે તરત જ ઉપાડી લીધું આ કરે. એ કાકાને મેં પૂછેલું, મેં એ વાત સાચી, યુદ્ધ કરાય? મને કે યુદ્ધ ન કરાય બેટા, પ્રેમ કરાય. પણ પછી બે કરવા હોય તો મને કે લગ્ન કરાય. યુદ્ધ કરવું હોય અને પ્રેમ કરવો હોય તો લગ્ન કરી લે બેટા. હા, દુનિયા બદલાવાની વાતો કરવા વાળાને ખબર પડશે કે અનુપમાની ચેનલ ન બદલાવાય સાહેબ. મરદ મુસાળા બેઠા હોય આમ નામ, સોફામાં આડું ન ઉતરાય. વચમાં કેમ આવો છો તમે? અરે રે એક સીન નો કપાવવો જોઈએ સાહેબ. હા વાત જવા દે. ને એક ભાઈ કહેતો હતો મને કે ભાઈ હું કે નાનપણથી બિયાઈ ગયેલો છું. હું બિયાઈ ગયેલો છું. મેં કા? મને કે હું સમજણો થયો ને, જેવો મોટો થયો ને તો મારા બાપુજી મને બહુ ખીજાતા, હા ન કરાય, ઓલું ન કરાય. બાપુજીથી મને બહુ બીક લાગતી. પછી મને કે થોડોક મોટો થયો ને તે મારી બાએ મને બહુ ખીજાતી, આ ખવાય નહીં, આ પહેરાય નહીં, અહીં જવાય નહીં, ઓલો આ અવાય નહીં. એટલે પછી બાથી હું બહુ બિયાઈ. પછી મને કે જેવો ઈથી મોટો થયો ત્યાં ભાઈબંધો એવા મળ્યા. અમુક છે ને ભાઈબંધો, ખબર ફિલોસોફીના દીકરા, નકરા શિખામણો, આ ન જવાય, આમ ન ખવાય, આમ. એટલે કે ભાઈબંધોથી બિયાઈ ગયો. પછી મને કે નોકરીએ ચડ્યો તો એવો જ બોસ મળ્યો, હાવ ખડૂસ કોજાણે. એટલે નોકરીમાં આમ ન કરાય, ઇન્ક્રીમેન્ટ કપાઈ જશે, નોકરી છૂટી જશે ને, આટલો બધો બિયાઈ ગયો. તે મેં પૂછ્યું, મેં કીધું તને ઘરવાળીથી બીક નથી લાગતી? મને કે ભાઈ એનું તો નામે નથી લીધું મેં. એનાથી હું કેટલો બી ગયો એ વિચાર તો કરો. આ મેઇન લિસ્ટમાં એનું નામે નથી લેતો. એ કે તમે યાર શું કામ ઘરવાળીને યાદ કરાવો છો? સાંભળી લેશો તો મારે લોચો થઈ જશે. એ કે હવે અને એક જણો હવાના પોરમાં રાશિ ભવિષ્ય વાંચતો હતો. રાશિ ભવિષ્ય વાંચ્યું ને એમાં એને વાંચ્યું કે ઓહો આજે એ કે જમીનથી 7-8 ફૂટ ઉપર ચડવાના અને હાલવાના યોગ છે. બપોર પછી માળીએ ચડ્યો હતો. ઘરવાળી વાળો ધૂ કચરા કરવા માટે ચડાવ્યો હતો. અને અતુલ એકવાર અતુલ ઘરે ગયો તો અતુલે આમ ધૂ કચરા કરતો હતો. મેં કહ્યું અતુલ ક્યાં છે? મને કાંઈ ઉપર ધૂ કચરી બે ત્યાં આવડા હારતો. મેં શું થયું અતુલ, કાંઈ લાગી ગયું? મને કે ના, લગ્નનો જૂનો આલ્બમ હાથમાં આવી ગયો. અને ગામમાં એક જણાને મહેમાન લઈ આવવાની છે અને ઘરવાળીને જરાય મહેમાન ગમે નહીં. અમુક બૈરાઓ એવા સિટીમાં પણ છે, એને મહેમાન આવે તોય ગમે, મહેમાન જાય તોય ગમે, બસ વચલો ગાળો ન ગમે. આવા લોકો છે. હવે આવા ગામડામાં એક ભાઈ સાંજે 7 વાગે 7:30 વાગે મહેમાન લઈને આવ્યા. સાંભળ્યો, મહેમાન આવ્યા છે, જમવાનું બનાવજો. આવા મહેમાન અટણ લઈને આવે, વહેલું કેવું જોઈએ, તમે રસોઈ કરી રાખી, અમારે રસોઈ થઈ ગઈ હોય. આટલું કીધું ને એમાં બરાબર ઓલી મીણબત્તી પ્રગટાવી લીધી, લાઇટ ગઈ હતી. અને શું કીધું તે એમ કરીને એક ફડાકો માર્યો, તે મીણબત્તી ઠરી ગઈ ને 3-4 ફડાકાનો અવાજ આવ્યો. શું કામ મને આટલી મારો છો? કહું છું હું કામ મારો? ઓલો કે તું આટલી બધી હું કામ મારો? એક ફડાકામાં એક ક્યાં 6 માર્યા? એ કે મેં તો એક જ માર્યો હતો. મહેમાન 4-5 ઝપટ બોલાવીને વિયોગી. વંડી ટપીને મહેમાન ક્યાં ગયો? ગુમ થઈ ગયો. કાંઈ ખાવું જ નથી કે આને દેતા જાઓ, બીજા મહેમાનનું તો હરકું થતું જાય. કેવા માણસો ભટકાય છે. એક પત્નીએ પતિને કીધેલું કે કાલે મારો બર્થડે છે, તો કે આ ખબર છે મને, એ ભૂલું કોઈ દી હું? તો મને કોઈ એવું ઘરેણું આપજો ને. અરે 100% ગાંડી આપીશ તને, એવું ઘરેણું આપું, ચિંતા કરમાં. કિટી પાર્ટીમાં બધી બૈરાઓ છે, આમ હેપી બર્થડે ટુ યુ કરીને ફટાવાળો આપી ગયો અને આમ કરીને આમ ગિફ્ટ ખોલ્યું. બધી બેન પણ એને શું તારા અભી કંઈ મોકલ્યું? આમ કરીને આમ ખોલ્યું ને તો એક ડબ્બો નીકળ્યો. ડબ્બો માંડ ખુલે એવો ડબ્બો. શું છે? એ કે કાંઈ નહીં. કોણ જાણે. આમ ખોલ્યો, માંડ ખોલ્યો, કાંઈ નહોતું અંદર. આઈ લવ યુ, હેપી બર્થડે ટુ યુ, આટલું લખેલું હતું. બાઈને બહુ શરમ આવી. ત્યાં ફોન આવ્યો, આ દેવાય? એ કે ગાંડી, શરમ જ સ્ત્રીનું સાચું ઘરેણું છે. એટલે તે કીધું ને કે મને ઘરેણું આપજે, તો મેં તને ઘરેણું આપ્યું. લે, શરમ જ સ્ત્રીનું સાચું ઘરેણું છે ખરેખર. અને પતિદેવો જેવી છે ને નાત આખા વર્લ્ડમાં છે જ નહીં. પત્ની એમ કહે છે ને કે ભાડમાં જાઓ, એટલે એ નોકરીએ જાય છે.
અને નોકરી એનો આચાર્ય અથવા તો એનો સાહેબ, એનો બોસ એમ કહે કે નરકમાં જાઓ, એટલે એ ઘરે આવે છે. પતિદેવ માર્કેટમાં છે જ નહીં. અને મારે તો રાજકોટમાં 10 વર્ષથી રહેવા આવ્યો. એમાં બપોરે 1:30 વાગે, રાજકોટની પ્રજા તો આપણને ખબર જ છે, બપોરે 1:30 વાગે અહીં કૂતરાય હોઈ જાય છે. ડુ નોટ ડિસ્ટર્બનું બોર્ડ મારી દે. બપોરે 1:30 વાગે કૂતરું આવે અને સૂઈ જાય. એક દી 4 સાડા 4 પાછું વયું જાય, બીજો દિવસ વળી વયું જાય, ત્રીજો દિવસ વળી વયું જાય. અને મેં કીધું ખોટું થાય, કોકનું કૂતરું ખોવાઈ જતું હશે પાળેલું. મેં એના ગળામાં ચિઠ્ઠી લખી દીધી. મેં જેનું પણ કૂતરું હોય, સાંઈરામ દવે, આ સોસાયટીમાં રહું છું, ઘરેથી લઈ જાજો, આટલું કીધું. બીજા દિવસે બપોરે 1:30 વાગે પાછું કૂતરું આવ્યું. કૂતરાના ગળામાં પાછી ચિઠ્ઠી આવી. મારો ચોકીદાર મને દેવા આવ્યો, મને કે સાહેબ આ હામી ચિઠ્ઠી આવી છે. કીધું ભાઈ આપણી ઉંમર પૂરી થઈ ગઈ છે એ ચિઠ્ઠીઓની તો, પણ આ અરે મને કે એવો કાંઈ નથી, બીજું છે જોવો તો ખરા તમે, આ તો લાવો. મેં કીધું એટલે મેં તરત જામ, તમે જે વન લાઇનર ઉપાડી લ્યો છો એમાં મને મજા આવી. મેં ચિઠ્ઠી વાંચી તો કૂતરાના માલિકે ચિઠ્ઠી લખી હતી કે સાહેબ આ કૂતરું ખોવાઈ નથી જતું, રોજ બપોરે 1:30 વાગે મારી ઘરવાળીની કચકચથી કંટાળીને ઘરમાંથી નાસી છૂટે છે. ઈબકો મને ફીલ થયો આમ વાંચતા. રોજ બપોરે 1:30 વાગે મારી ઘરવાળીની કચકચથી કંટાળીને આ કૂતરું નાસી છૂટે છે. બીજી વાક્ય, છેલ્લું વાક્ય જોરદાર હતું તરુણભાઈ. લખ્યું તો તમને વાંધો ન હોય તો કાલથી હું આવું. ખબરદાર મેં કીધું કોઈના કૂતરા આવ્યા છે તો ઘરમાં, મેં કીધું તાળા મારી દો, આવવાનો જોઈએ સિરિયસલી. પણ 4 વાલમ મેં કીધું ને, કેરીડો વાલમ, કહિયાગ્રો વાલમ, કચકચીઓ વાલમ અને કદરકોટો વાલમ આ માર્કેટમાં આવી ગયા છે. પણ એક 5મો વાલમ છે ને એ 2040માં માર્કેટમાં આવવાનો છે. જી હા, મારા સિવાય કોઈને ખબર નથી. અમુક સત્યો મને જ કહ્યું 2040માં એ માર્કેટમાં આવશે. એનું નામ હશે વેવલો વાલમ. ખરેખર અત્યારે જે કન્યાઓની સંખ્યા ઘટતી જાય છે, અત્યારે 1000 મૂર્તિયા હોય, 150 કન્યા છે. અત્યારે એવું કે સરકારી આંકડા એવું કહે છે કે 150ની ઘટ છે, 850 કન્યા છે. એટલે 150 મૂર્તિયાઓ માટે તો કન્યા જ નથી. અત્યારે એને રાજકારણ જ જોઈન્ટ કરી લેવાનું. સમજાય તો વારસભાઈ, એને સમાજ સેવા કરી લેવાની. એના માટે કન્યા નથી માર્કેટમાં. ટૂંકમાં 150 માટે અત્યારે કન્યા નથી. 1000 મૂર્તિયા સામે 850 કન્યા છે, સમજી લેજો. હવે 150ની અટાણે ઘટ છે તો 2040માં તો 150 જેમ 850 થઈ જશે ને. 150 કન્યાઓ પછી આ લોકો નહીં જાય, ગેરંટી કહું છું. આ લોકો કન્યા વિદાય નહીં થાય, પછી કુંવર વિદાય થશે. 2 મિનિટ જરાક આ દ્રશ્યને, વાત જૂની છે, જરાક આમ લાંબી ખોલીને તમને કહું તો કુંવરને જોવા આવશે. કે વિચારો તો જરાક અમારે પ્રકાશને જોવા આવ્યા છે. એ સોસાયટીમાં બૈરાઓ કેવા આવશે, પપ્પા કેવા જશે પાછા, અમારે મયંકને જોવા આવે છે. દીકરી અને મા બે જોવા આવશે અને ચા લઈને છોકરો આવશે. વેવલો આલમ 2040નો વેવલો આલમ જોવા અમે એન્ટર થાય. વિચાર તો કરો, ચા લઈને છોકરો શરમાતો સામો બેસશે અને પેન્ટ શર્ટમાં આવ્યો હશે એટલે છોકરી કહેશે કે મારે આને જબ્બામાં જોવો છે. હું જરાક ઊંધું લઈ જાઉં છું. જબ્બામાં જોવો છે એટલે ઓલો જબ્બો પહેરીને પાછો આવશે. હવે તો કે જરાક ઇન્ટરવ્યૂ લઈ લઈએ. ઇન્ટરવ્યૂમાં પૂછશે છોકરી કે રસોઈ કરતા ફાવે છે? હા મને આવડે છે. અચ્છા કચરા પોતા કરી લેશો? તો કે હા. મમ્મી પપ્પાને સાચવી લેશો? તો કે હા એ જ મારું સપનું છે. સારું. કચકચ સહન કરવાની કેપેસિટી કેટલી છે? કચકચ સહન કરવાની કેટલી કેપેસિટી છે? એટલે ઓલો કે 45 મિનિટ સુધી સહન કરી શકો છો. વેવલો વાલમ કહેશે એટલે છોકરી કહેશે કે સારું. આની પહેલાં 15 મિનિટ સહન કરવાવાળો હતો ને એટલે મેં કેન્સલ કર્યો હતો. આઈ વોન્ટ 45 મિનિટ્સ. ચાલ એક સેલ્ફી લઈ લઈએ. એટલે આપણું પાક્કું, બેયનું પાક્કું થઈ જાય. પછી તો વિચારો, શરત મૂકે છોકરી કે જો કિટી પાર્ટી દર બીજે દિવસે હશે તો કે કાંઈ વાંધો નહીં, બધું જ કામકાજ આવડે છે, બધું જ કરી દઈશ. હા મારી બેનપણીઓનો નંબર નહીં માગવાના. શરત આવશે ને બધી ભાઈ, જેમ આપણે મૂકીએ છીએ અત્યારે એમ પછી 2040માં છોકરીઓ શરત મૂકશે કે મારી બેનપણીનો નંબર નહીં માગવાના. હા અને મોઢું નીચું કરીને બેસવાનું. જી કાંઈ વાંધો નહીં. હા અને પછી વેવલા વાલમના લગ્ન થશે. 2 હાથમાં મહેંદી મૂકી હશે વેવલા વાલમ. જરાક દ્રશ્ય તો વિચારો. અને એમાં પાછું આમાં નિકિતા લગ્ન થતા હોય તો નિકિતાનો એન દોર્યો હશે.
ઓહો હો, પંકી તારે લગ્ન થતા હશે તો પી દોર્યો હશે. હા, વેવલો વાલમ. હા, પછી બે વેવાણો ગોળધાણા ખાતી હશે. પુરુષો બધા લગ્ન ગીત ગાતા હશે. દ્રશ્ય તો વિચારો. પુરુષો લગ્ન ગીત ગાતા હશે બધા. શાંતિથી બેઠા હોય, સારું થઈ ગયું, અમારા દીકરાને ગોઠવાઈ ગયું ભાઈ. મળતું જ નહોતું ક્યાંયથી. હા, અને મામાને કહેશે, વેવલો વાલમ કહેશે કે મામા મને કરિયાવરમાં 10 ફાટલા જીન્સ આપજો એટલે કામકાજમાં સારું રહીએ. દીકરીનો અંગૂઠો ધોવામાં આવશે. સપનું જોજો અને ચોથા ફેરે દીકરો આગળ વધશે. 3 ફેરે દીકરી, ચોથા ફેરે દીકરો આગળ વધશે. હવે આ વેવલો વાલમ. અને વેવલો વાલમ પછી ગીતે કેવા ગવાશે. દ્રશ્ય વિચારજો. વરરાજો હારે જાતો હોય છે કેવો લાગશે. દાઢીઓ વાળા, દાઢીઓ વગરના, શેરવાની વાળા ને શર્ટ પેન્ટ વાળા. યા પપ્પા મને નાય, મારે આવું ને કહેજો મને મારા નાય. બાપુ પાછળથી ગીત ગાશે કોઈ ગાયક. વેવલો વાલમ વેશ કાઢીને. પહેલી વાર. યુ આર ધ ફર્સ્ટ ઓડિયન્સ ઓફ સ્માઇલરામ 2.0. વેવલો વાલમ વેશ કાઢીને હા હરે વિયોગ્યો. વેવલો વાલમ વેશ કાઢીને હા હરે વિયોગ્યો. એક બાપની વેદના શું હોય મિત્રો? બાપ જ્યારે પોતાના વાલા દીકરાને વિદાય આપે, આ બાપની વેદનાનું ગીત છે. અરે તારા વિનાના રેઢા રહોડા. પપ્પાને થોડીક મદદ કરતો હોય ને સવારથી સાંજ સુધીમાં. તારા વિનાના રેઢા રહોડા સિગરેટ ફૂકીને ગયો. વેવલો વાલો વેશ કાઢી. નમણી નાગર વેલ આવી મારા નંગને લેતી ગઈ. બેટા તારા વગર હવે સિગરેટ કોણ ફૂટશે? દીકરા મને ઢોસાનો હાથો કોણ બનાવી દેશે? બાપુ. અને દીકરો રોતો રોતો કહે છે, બાપુ 10મા ધોરણમાં હું નપાસ થયો હતો, મારી બાએ મને બહુ માર્યો તો દીદી તમે આડા આવી ગયા હતા બાપુ. 3 ફડાકા તમે ખાઈ લીધા હતા બાપુ. શેર બજારમાં હું 5 લાખ હારી ગયો, તેથી દાદીએ મને મારી મારી છોડી નાખી, તેથી તમે તમારા ઘરેણા વેચ્યા હતા મારા માટે બાપુ. બેટા નમણી નાગર વેલ આવીને નંગને લેતી ગઈ. વહુએ આવીને જંગ માંડો મારા સંગને લેતી ગઈ. વેવલો વાલો વેશ કાઢીને હારે બાપુ. અને કવિ નીલ ગોશી લખે છે, સમી સાંજનું ફાટ્યું નગારું. પેરોડી છે કવિતાની. સમી સાંજનું ફાટ્યું નગારું, કીટી પાર્ટીઓ જામે, બોયકટ વહુ બેટા આવીને હાથ ગગાનો થામે. બોયકટ વહુ બેટા આવીને હાથ ગગાનો થામે. બીડી બિયર સિગારેટ ને પડ્યો 35નો માવો. બીડી. બાપને શું વેદના થાય મિત્રો પોતાનો દીકરો વયો જાય પછી. એ વેદના લખી જ કવિએ 200 વર્ષ પહેલા લખાયેલી વાત છે. આ તો હું અટાણે કહું છું તમને. બીડી બિયર સિગરેટ ને પડ્યો 35નો માવો, અને કુંવર વિદાય કર્યા પછી આ ઢોસો કેમનો ખાવો? તોફાન. બાપ સલાહ આપે છે, છેલ્લી સલાહ. તોફાન તારા હંકેલી લેજે અને હખણો રેજે ફામે. આ સમજાય તો. તોફાન તારા હકેલી લેજે ને હખણો રેજે ફામે, અને ભૂંડી હાહુનો ભાવ સુધારજે તો ઓળખાશું તારા નામે. કુંવર વિદાયમાં છેલ્લું ગીત મિત્રો ગવાતું હોય છે, ભૈલા રે સાસરીએ જાતા જોને દાઢી ના રખાય. દીકરો તો વહુ બેટાનો પડછાયો કહેવાય. દીકરો તો વહુ બેટાનો પડછાયો. બાપુ
રે સાસુની સામે જોને સિગરેટ ના પીવાય સાસરીએ સપૂત મારા હખણા રેવાય ભૈલા રે બાપુ